જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. અધ્યાય બીજો. પ્રશ્નની વિધિ. સૂત બોલ્યા, રાજા પરીક્ષિતના પૂછવાથી સુખદેવજીએ ઉત્તમ શ્રીમદ ભાગવત કહ્યું અને શુક્રની પ્રસન્નતાથી તે સાંભળી રાજાનો મોક્ષ થયો. એ જોઈ હું યજ્ઞમાં ઉદ્યમમાં પરાયણ થયેલો બ્રાહ્મણોના દર્શનથી કૃતાર્થ થયો છું. ઋષિઓ બોલ્યા, હે સજ્જન સૂત, બીજી વાત છોડી વ્યાસના મુખેથી તેમની પ્રસન્નતાથી જે પહેલાં નહીં બનેલું સાંભળ્યું હોય તે અમને કહો. સૂત બોલ્યા, હે શ્રેષ્ઠ પુરુષો, આપ મને આવું પૂછો છો માટે હું વિલોમ જાતિમાં થયેલ છતાં પણ ધન્ય છું. મેં અગાઉ વ્યાસના મુખેથી જે જ્ઞાન સાંભળેલું છે તે જ્ઞાન સાંભળ્યા પ્રમાણે કહું છું. એક વખત મહામુનિ નારદ તપસ્વી ઘણા સિદ્ધો દેવોએ સેવેલા બોરડી, બહેડા, આમળા, બીલા, આંબા, કોઠ, જાંબુ, કદમ વગેરે બીજા અનેક પ્રકારના વૃક્ષોથી પણ શોભિત નરનારાયણના આશ્રમમાં ગયા, જ્યાં વિષ્ણુના ચરણ દલથી થયેલી પુણ્યકારી અલકનંદા છે. ત્યાં જઈ પરમ બ્રહ્મમાં જેણે મન લગાડેલ છે તેણે કામ, ક્રોધ, મંદ, માયા, મોહ, લોભ એ 6 શત્રુઓને જીતેલા છે, જેનું તેજ અધિક ચળકતું છે, અને જેણે ઇન્દ્રિયોને જીતેલો છે એવા દેવરૂપી મહામુનિ નારદે નમન કર્યું. દેવોના દેવ, તપસ્વી અને પ્રભુ એવા નારાયણને સાષ્ટાંગ પ્રણામ કરી નારદજીએ 2 હાથ જોડી અને સ્તુતિ કરવા લાગ્યા. હે જગતના નાથ, હે દેવોના દેવ, કૃપાના સાગર, આપ સત્યને ઉત્પન્ન કરનાર, સત્યથી થયેલા ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળમાં સત્યરૂપ છો. માટે આપને નમસ્કાર કરતા હું આપને શરણે આવ્યો છું. આપનું તપ સર્વાસે શીખવવા સારું તથા મર્યાદાની સ્થાપના માટે છે. જો આપ તપ ન કરો તો પુણ્યવાન તથા પાપીજનોથી યુક્ત પૃથ્વી જેમ એક કરેલા પુણ્યથી તરે છે, તેમ એકે કરેલા પાપથી કળિયુગમાં ડૂબી જાય. જે રીતે આગળ સતયુગમાં એકે મેળવેલ સર્વને મળતું, તેવી સ્થિતિને દૂર કરી કળિયુગમાં એકે કરેલા પુણ્ય તથા પાપ જોડાય છે. હે ભગવાન, સગળા પ્રાણીઓ વિષયોમાં તલ્લીન મનવાળા અને સ્ત્રી બાળકો તથા ઘરમાં આસક્ત છે. તેઓના જે હિત કરનારને મારું પણ જે કંઈ હિતકારી હોય તે વિચારીને કહેવા યોગ્ય છો. વેદમાં એવો નિશ્ચય કરેલ છે કે વિષ્ણુને ઉપકાર પ્યારો છે, માટે આપના મુખથી તે સર્વ વૃત્તાંત સાંભળવાની ઈચ્છા કરી હું ખાસ બ્રહ્મલોકથી અહીં આવ્યો છું. નારદજીને આમ કહેતા સાંભળી હસીને ભગવાન એવા ઋષિ નારાયણ પુણ્યકારી, જગતને પવિત્ર કરનારી અને કલ્યાણકારી ઉત્તમ કથા કહેવા લાગ્યા. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, તમો ગોપ સ્ત્રીઓના મુખકમલમાં શોભારૂપ રસના અધિપતિ, રસિકજનોના ઘરેણા રૂપ વૃંદાવનમાં વિહાર કરનારા આદિપુરુષ વ્રજના પતિ ભગવાનની પુણ્યકારી કથા સાંભળો. હે વત્સ, જગતને બનાવનાર બ્રહ્મા, જેના નેત્રના મટકામાં પડે છે, તેનું કર્મ કહેવા પૃથ્વી કોણ શક્તિમાન છે? વળી જે નારદ મુનિ, તમે પણ સાર વડે રસવાળું અને વચનોથી ન પહોંચી શકાય એવું ભગવાનનું ચરિત્ર જાણો છો. તો પણ દરિદ્રપણાને તથા વિધવાપણાને હરનાર, યશને, સત્યપુત્રને તથા મોક્ષને આપનાર અને જટ સેવવા લાયક એવું અતિ અદ્ભુત પુરુષોત્તમનું મહાત્મય આદરથી કહું છું. નારદજી પૂછવા લાગ્યા, હે મુનિ, પુરુષોત્તમ કયા દેવ છે અને તેનું મહાત્મય શું છે તે જાણવાની મને બહુ તાલાવેલી લાગી છે, માટે વિસ્તારથી કહો. સૂત બોલ્યા, નારદજીનું વચન સાંભળી નારાયણ મુનિ ઘણીવાર સારી રીતે મન સાવધાન કરી પુરુષોત્તમના મહિમાને વર્ણવવા લાગ્યા. શ્રી નારાયણ બોલ્યા, હે પુરુષોત્તમ, એવા માસનું નામ પણ કારણ સહિત છે. તેના કૃપાના સમુદ્રરૂપ સ્વામી પુરુષોત્તમ કહેવાય છે. તે માટે ઋષિઓએ પુરુષોત્તમ માસ કહેલ છે. તેનું વ્રત કરવાથી પુરુષોત્તમ પ્રસન્ન થાય છે. નારદ પૂછવા લાગ્યા, હે કૃપાના ખજાના રૂપ, જે ચૈત્ર વગેરે મહિનાઓ છે તેઓ સ્વામી સહિત છે એમ મેં સાંભળ્યું છે, પરંતુ તેઓના મધ્યમાં પુરુષોત્તમ નામનો મહિમા આજ દિન સુધી સાંભળ્યો નથી. તો તે પુરુષોત્તમ કેવી રીતે થયો છે તે મને કહો. હે સત્પુરુષોના પતિ, તે માયાની વિધિ સહિત સ્વરૂપ કહો. તેમાં શું કરવું, કેમ નાહવું અને શું દેવું, જપ, પૂજા, ઉપવાસ વગેરે સાધન શું કરવું તે કહો. વળી એ પણ બતાવો કે પુરુષોત્તમ માસનું વ્રત અને પૂજા કરવાથી કયા દેવે પ્રસન્ન થાય છે અને શું ફળ આપે છે. દીનજનોને ઉપર વહાલા રાખનાર સારા માણસો તો તુરંત જ કહે છે, માટે આ અને બીજું જે તત્વ હોય તે કહો. હે પ્રભુ, પૃથ્વી ઉપર પારકાના ભાગ્યને અનુસરનાર, દરિદ્રતાથી પીડાયેલા, રોગી, પુત્રની ઈચ્છાવાળા, જળ, મૂગા, કપટી, મૂર્ખો, ખરાબ વસ્ત્રવાળા, નાસ્તિક, રોગવાળા, કોઢવાળા, અંગ વગરના, આંધળા, સુકાઈ ગયેલા અંગવાળા અને પોતાની વહાલી વસ્તુથી રહિત જેઓ છે, તેઓ જે વ્રત કરવાથી, કથા સાંભળવાથી અને એ આચરવાથી ફરી તેવી હાલતમાં ન થાય તે મને કહો. હે પ્રભુ, હે બ્રાહ્મણ, હે જગતના નાથ, તમે સઘળું જાણનાર છો. માટે જે વિધવપણા, વાંજિયાપણાનો દોષ ઓછો, અંગપણું અત્યંત દુષ્કર, એવી તન મનથી પીડાઓ તથા રક્તપિત્ત, વાઈ, ક્ષય વગેરે કરેલા તે સર્વ દોષોના જે જથ્થાઓથી મનુષ્યોને દુઃખ પામતા જોઈ હું બહુ જ દુઃખ પામું છું.
માટે મારી ઉપર કૃપા કરી સજ્જનોના મનમાં આનંદના કારણરૂપ સર્વ તત્વોના વિધિ વિસ્તારથી કહો. સૂત બોલ્યા, આ પ્રમાણે બ્રહ્માના પુત્ર નારદે પૂછેલો મનુષ્યોને હિતકારી વચન સાંભળી ચંદ્રમાની પેઠે સોંપતા મુનિને વખાણી મેઘની ગર્જના સરખી રમણીય વાણીથી દેવના દેવ નારાયણ બોલ્યા. આ પ્રમાણે બ્રહ્માંડીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મય શ્રી નારાયણ નારદના સંવાદ પ્રશ્નો વિધિ આ નામનો બીજો અધ્યાય પૂરો થયો. બોલો શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠાગોર માતની જય.